જય હિન્દ. અને આજે વરઘોડો સરગત જે કાઢવાની શરૂઆત જે 8 સોપડી પાસ અને ઠોઠ એવા અભણના કહેવાથી જ આ કરવામાં આવ્યું હતું મિત્રો. અને જ્યારે કહેવામાં આવે છે ને કે વાંદરાના હાથમાં જ્યારે તલવાર આવી જાય છે ત્યારે કંઈક આવું જ થતું હોય છે. અને જે અમરેલીની જે ઘટના બની છે મિત્રો, એની અંદર જો જોવા જઈએ તો એક નિર્દોષ જે એક દીકરી છે તેને અને તેનો આખા શહેરની અંદર એને ફેરવવામાં આવ્યા અને એનું સરઘસ કાઢવામાં આવ્યું મિત્રો. આ કેટલું યોગ્ય છે મિત્રો? તો આવા જ 8 સોપડી 5 ઠોઠ એક અંગૂઠા સાપ થમ્સઅપ કહેવાતા એવાના હાથમાં જ્યારે આવી સિસ્ટમ આવી જાય છે ત્યારે કંઈક આવું જ થતું હોય છે. અને તે 6000 કરોડના કૌભાંડિયાનું સરઘસ કાઢવાનું તેણે નથી ઉચતું. અને આ એક અમરેલીની નિર્દોષ દીકરીને તે પૂરા શહેરની અંદર